સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. વડતાલ ધામની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 31 નિશે વડે મોટપનું. સંવંત 1874 પોષ વદી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વસને કરીને દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્ટાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વસને કરીને કોઈને દુખવાય ખરું. એવી રીતના બે ભક્તો, તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો. તે પછી કહ્યું છે, એનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો, જે બસને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે તે કોઈને દુખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કોઈ સેવા થતી નથી, તેને અસમર્થ સરખો જાણવો. અને જે એ તો ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહેવો હોય ને તેને વિશે કોઈ અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારને ખોટ દેખાય ખરી, અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી. અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં? તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે. જેમ શિશુપાળ એમ જ કહેતો, જે પાંડવ તો વર્ણશંકર છે અને 5 જણે એક સ્ત્રી સાખી માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. કેમ, જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાસડો માર્યો ને મધના પૂડા ઉખેડ્યા, તેણે કરીને એને મધુસૂદન કહે છે. પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણશંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કરીને શું એ ભગવાન થયો? એવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કોઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું છે, હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે જ નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાનપ્ય મોટપ, અને મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને, અને એ બે વાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહાર કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તને વિશે છે. કેમ, જે આજ જે સર્વે હરિભક્ત છે તે એમ સમજે છે, જે અક્ષરાતીત એવા તે જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ, એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કંઈક
દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. ઇતિ વસનામૃત ગરડા પ્રથમનું જે તે થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૃત 32 માળા અને ખીલાનું. સંવત 1876 પોષ વદી ત્રીજને દિવસ પ્રભાત સમયે શ્રી ગરડા મધ્યે શ્રીજી મહારાજ દાદા ખાસરના દરબારમાં આથમણેદાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો. તે માથે ધોળી પાગ બાંધી હતી, ને ધોળી ચાદર ઓઢી હતી, ને લલાટને વિશે કેસરની આડ કરી હતી, ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને મુનિ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે, હે મહારાજ, પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણી કવર સુધી વિચારીને બોલ્યા છે, આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે, તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે, અને ભગવાનના શરણાવિંદની સ્પર્શ કરવો અથવા સંતના શરણની રજનો સ્પર્શ કરવો તે સ્વસાનો વિષય છે, અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રની વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે, અને ભગવાનને સડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધ લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્ત વિષયમાં ભેદ છે, અને એવી રીતના વિષય વિના તો હરિભક્તને પણ રહેવાતું નથી. અને નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત છે, તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણા કાળ રહે છે, પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે, તે સારો કરીને રાત્રિ સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકે કોઈ દિવસ ભૂલીને બીજાના સ્થાનકે જતા નથી. તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શરણાદિક એવો જે સારો તેને શરીરને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો સારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ત્યાં નિરાત કરીને બેસે છે. એમ સર્વ દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વ હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે, ને તે વિષય વિના પળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું શ્રવણાદિક તે રૂપી તે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ, જેમ પક્ષી સારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી સારો કરીને પાછા ભગવાનના સ્વરૂપથી માળામાં વિરામ કરો છો, કે બીજે જાય ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં સરીને સાંજે પોતાને ખીલે આવે છે, અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જાય ત્યાં બેસી રહે. પછી કોઈક ધોકા મૂકે કા વાઘ આવે તો મારે, તેમ તમે ને ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો, કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા હો તે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા છે, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિકની વિષય પણ થયા છીએ,
અને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. અને વળી તેને તે દિવસ બપોર અને શ્રીજી મહારાજ દાદા ખાસરના દરબાર વચ્ચે લીમડા તળે ઢોલિયા ઉપર બિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. જે પોતે શ્રી વાસુદેવ નારાયણના મંદિર સન્મુખ બિરાજમાન હતા અને મુનિ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સમયે તો ભગવાનના ભક્તના દેહમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે, અને કોઈ સમયે તો અંતર ઢોળાઈ જાય છે ને ભજન સ્મરણ સુખ આવતું નથી. તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, યુક્તિ તો એમ છે, જે અંતકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય. અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતકરણ ડોળાઈ જાય ને ઘાટ સંકલ્પ ઘણા થાય છે ને ભજન સ્મરણ સુખે થાય નહીં. અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતકરણ શૂન્ય વર્તે. માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ગાઢ સંકલ્પ ઘણા થાય. માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને તે સમયે તો એમ જાણવું કે જે હું તો સંકલ્પ થકી જુદો છું ને સંકલ્પનો જાણનારો છું ને તે મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ બિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય ને સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં. કેમ જે અંતકરણ તો જેવું નાનું છોકરું તથા વાંદરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. અને એ અંતકરણ તો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન શાળા કર્યા કરે છે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતકરણના ઘાટને જોઈને કસવાઈ જવું નહીં ને અંતકરણના ઘાટને માનવા પણ નહીં ને પોતાને અંતકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. એથી વસનામૃત ગરડા પ્રથમનું 32 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, વડતાલ ધામની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.